ગુરુની શોધમાં હનુમાનજી મહારાજ નીકળે. હનુમાનજી મહારાજને ગુરુ જોઈતા હતા, પણ એક વાતનું બરાબર જ ખ્યાલ હતું, ગુરુ કેવા હોવા જોઈએ. જ્યાં સુધી માણસને પોતાને ખબર ન હોય કે મારે જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એની અંદર ગુણ કેવા હોવા જોઈએ, ત્યાં સુધી એ વસ્તુનું મહત્વ તમને ક્યારેય નહીં સમજાય. કદાચ મળી પણ જાય તોય તમને કેટલું ઉપયોગી થશે. મેડિકલમાં દવા તો બહુ બધી છે, પણ તમને તમારા રોગની જ દવા કઈ છે એ ખબર ન હોય તો દવા કઈ કામની છે. એમ ગુરુ આપણે જોઈએ છે, પણ આપણે ક્યાં ગુરુ જોઈએ છે? ભુક્તિ અપાવે એવો ગુરુ જોઈએ છે કે મુક્તિ અપાવે એવો ગુરુ જોઈએ છે? ગુરુ બે છે, એક ભુક્તિ અપાવે, એક મુક્તિ અપાવે. બાલ મંદિર થી લઈ અને તમે જે એન્જિનિયરિંગ સુધી જે ભણો છો, બધું ડોક્ટર થાવ છો, સીએ થાવ છો, આ બધું ભુક્તિ અપાવે, આ બધો પૈસો અપાવે તમને. પણ આવા કથાના માંડવામાં જઈને તમે બેસી જાઓ તો વ્યાસપીઠથી તમને કોઈ સદગુરુ જ્યારે કોઈ કથા કહેતા હોય, આ તમને મુક્તિ અપાવી દે છે. વાલા ભક્તજનો, પેલું જે જ્ઞાન મળે છે એ જીવિકાનું જ્ઞાન છે. આ જ્ઞાન છે જીવનનું જ્ઞાન છે. જીવનના જ્ઞાન સાથે આપણે અહીંયા મળ્યા છે. હનુમાનજી મહારાજને બરાબર ખબર હતી કે મારે ગુરુ જે જોઈએ છે એના ગુણ કેવા હોવા જોઈએ. ગુરુમાં 4 વસ્તુની ખૂબ આવશ્યકતા છે. 4 વસ્તુ ગુરુમાં ખૂબ આવશ્યક છે. તો ગુરુમાં કેવા ગુણ જોઈએ? તો 4 ગુણોમાં સૌથી પહેલો ગુણ છે તેજસ્વીતા. બીજો ગુણ છે નિયમિતતા. ત્રીજો ગુણ છે ગતિશીલતા. અને ચોથો ગુણ છે સર્વવિધ સામર્થ્ય. જેનું સામર્થ્ય બધી જગ્યાએ હોય. તેજસ્વીતા હોય, ગુરુને જોયા પછી પણ આપણી અંદર પણ તેજ આવી જાય. આ 4 વસ્તુમાંથી સૌથી મને વધારે કોઈ ગુણ ગમ્યો હોય ને તો ગુરુજી નિયમિતતા ગમ્યું છે. 4 ગુણો સારા જ છે, પણ નિયમિતતા જેનામાં હોય એનું કંઈક મંગલ થાય. અને આ બધા ગુણો જો કોઈનામાં હોય તો સમગ્ર વિશ્વમાં એક જગ્યાએ છે, ભગવાન સૂર્યનારાયણમાં. તેજસ્વીતા પણ એટલી, અને નિયમિતતા તો એના જેવી કોઈની નહીં આ સંસારમાં. ક્યારે એને કહ્યું કે આટલા વર્ષો થઈ ગયા ભાઈ, હવે મને 2-4 દિવસ થોડીક રજા આપો. એ અડધો દાડો રજા લઈને તો આપણે હાફળા ફાફડા થઈ જાય છે. નિયમિતતા કેટલી? તમે ઉઠો કે ન ઉઠો, એ એના સમય આવી જાય છે. ગતિશીલતા છે પાછી. ખાલી નિયમિતતા ઉગી જ જવું એવું નહીં, ઉઠ્યા પછી માણસે ચાલવું જોઈએ. કોઈ વોકિંગમાં નીકળે એ ચાલવાનું નથી કરતું. ગતિની વાત છે આ તો, વોકિંગની વાત નથી. આપણા જીવનના લક્ષ્ય સુધીની ગતિ જે છે એની વાત છે. આપણા કર્મની જે ગતિ છે, ગતિ સાથે ચાલવું એની વાત. તો ભગવાન સૂર્યનારાયણ ગતિશીલ પણ છે અને સર્વવિધ સામર્થ્ય. ક્યાં સંસારમાં એનું સામર્થ્ય નથી ચાલતું. આ 4 ગુણો ગુરુમાં અવશ્ય હોવા જોઈએ. એટલે એને થયું પોતે સ્વયં સિદ્ધ છે. સૂર્યનારાયણને કોઈ ઉદિત કરે, કોઈ ઉઠાડે, કોઈ જગાડે અને પછી ઊભા થાય એવું નથી. સ્વયં સિદ્ધ પોતે છે. આખી સૃષ્ટિને પોતે જગાડે છે.
સૂર્યની સ્થિતિ શું? આપણે ખાલી સાંભળ્યું છે કે ભગવાન સૂર્યનારાયણને કેટલા ઘોડાવાળો રથ છે? 7 ઘોડાવાળો. પણ ભગવાન સૂર્યનારાયણને એની સ્થિતિનું વર્ણન કરતા એક શ્લોક છે. રથસ્યેકં ચક્રમ ભુજગ યમિતાઃ સપ્તતૂરગાઃ નિરાલંબો માર્ગઃ ચરણ વિકલઃ સારથી રથી. સૂર્યની સ્થિતિ કેવી? તો કહે છે રથસ્યેકમ ચક્રમ, રથસ્યેકમ ભુજગ યમિતાઃ સપ્તતૂરગાઃ. રથમાં એક પૈડું છે, 7 ઘોડાઓ છે અને લગામ સર્પોની છે. સર્પની લગામો છે ને. કોઈ આધાર વગરનો રસ્તો છે ને. આપણા બધાનો રથ ક્યાં હાલે? જમીન ઉપર. સૂર્યનારાયણ ભગવાનનો રથ ક્યાં હાલે? આકાશમાં. આકાશમાં જે ચાલતા હોય એને કઈ કોઈનો આધાર ખરો? પોતાની જાતે. આધાર વગરનો રસ્તો છે. વળી પાછો સારથી વિકલાંગ છે. એનો સારથી અરુણ છે અને એ અરુણને પગ નથી. સારથી અપંગ છે છતાં પણ સૂર્ય અપાર ગગનનો પાર પામે છે અને દરરોજ આ રીતે નિયમિત યાત્રા કરે છે. કારણ કે મહાપુરુષોની સિદ્ધિ પોતાના સત્વ કે પોતાના આત્મબળમાં હોય છે, સાધના ઉપર નિર્ભર હોય છે, એ બીજા ઉપર નિર્ભર ન હોય. આવી જેની સ્થિતિ છે માટે હું તમને કહું છું કે હે ભગવાન સૂર્યનારાયણ, મારી ઉપર રહેલું જે માયાનું જે બંધન છે, માયાનું જે આવરણ છે, આ સંસારમાં સત્યનું મુખ માયાથી ઢંકાયેલું રહે છે. વેદ લખે છે ઓમ હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપહિતં મુખમ તત્વં પૂષન અપાવૃણુ સત્ય ધર્માય દ્રષ્ટયે. હિરણમયેન પાત્રેણ. સત્યનું મુખ હંમેશા માયાના આવરણથી ઢંકાયેલું છે. તો હે ભગવાન સૂર્યનારાયણ, આ આવરણને હટાવી અને મને સત્યના દર્શન કરાવો. અને ગુરુનું કામ જ છે સત્ય શુદ્ધિ લઈ જાય. તમસો માં જ્યોતિર્ગમય અસતો માં સદગમય. તમને અંધારામાંથી અંજવાળા સુધી લઈ જાય. આપણી પ્રાર્થના છે, ખબર છે? ઊંડા અંધારેથી તું પરમ તેજે લઈ જા. તો ગુરુનું કાર્ય જે છે, એટલે તો શૌનકોએ કહ્યું અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમ પ્રભ. ગુરુને સૂર્યની ઉપમા આપી છે ગુરુજી. આકાશમાં ઉગતો એક સૂર્ય આ પૃથ્વીના અમુક ક્ષેત્રને એક સાથે પ્રજ્વલિત કરે છે, દેદીપ્યમાન કરે છે. તો અમુક ક્ષેત્રોને વળી પાછું અંધકારમાં જાય છે. પણ ગુરુ એવા છે કે કરોડો સૂર્ય સમાન જેનું તેજ છે, કોટી સૂર્ય સમપ્રભ. આપણી ભીતરમાં રહેલો અજ્ઞાનનો જે અંધકાર છે એ અંધકારને દૂર કરે છે. હનુમાનજીએ ભગવાન સૂર્યનારાયણને
પોતાના ગુરુ બનાવ્યા છે. અને જેના ગુરુ સૂર્ય હોય ને એને કોઈ દી દવાખાને જવું ન પડે. આ સંસારમાં લખ્યું છે કે જે માણસ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા ઈચ્છતો હોય એ ભગવાન સૂર્યની ઉપાસના કરે. સૂર્યનારાયણની ઉપાસના કરે માણસ. હનુમાનજીનું આરોગ્ય પણ ઉત્તમ હતું. આરોગ્યમ ભાસ્કરાદિ છેદ. જેણે પોતાનું આરોગ્ય સારું રાખવું છે એ ભગવાન ભાસ્કરની ઉપાસના કરે. હનુમાનજીએ સૂર્યનારાયણ ભગવાન પાસેથી વિદ્યા લીધી છે. અને વિદ્યા તમને ત્યારે જ મળે, વિદ્યા તમને ત્યારે જ મળે જ્યારે તમને ગુરુના વચનોમાં ભરોસો હોય. ગુરુજીએ કહ્યું કે 2 + 2 4 થાય, એ જ આપણે માનીએ. ક્યારેક ગુરુ એમ કહે કે 2 + 2 6 થાય, તો આપણે એમાં તર્ક અને વિતર્ક કરીએ. પણ જેણે જેણે ગુરુની વાતને સ્વીકારી છે એને આ સંસારમાં માર્ગ મળી ગયા છે. એક સુંદર મજાનો શ્લોક છે. વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલા મતિ. 4 પદ છે. વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચેવ કથાયામ નિશ્ચલા મતિ. વિશ્વાસો ગુરુવાક્યેષુ, ગુરુના વચનમાં હંમેશા ભરોસો રાખવો. ભગવાન રામના પિતાજી હનુમાનજી દશરથજી મહારાજ, અને એ દશરથજી મહારાજને કેટલો ભરોસો હતો. જ્યારે વશિષ્ઠ બાપજીએ કહ્યું ધરહુ ધીર હોઈ સૂતચારી ત્રિભુવન વિદિત ભક્ત રાજા, ધીરજ રાખો, તમારે ત્યાં 4 દીકરા થશે, એક નહીં. જ્યારે દશરથજી મહારાજ ગયા, ગુરુદેવ બધી વાતનું સુખ છે, પણ એક મારી અયોધ્યાનો કોઈ રાજા નથી આવતો, મારી અયોધ્યાની ગાદીનો કોઈ વારસદાર નથી, શું મારે ત્યાં સંતાન નહીં થાય? મારા વડવાઓથી કહેવાતું જે રઘુકુળ છે એ રઘુકુળ શું અહીંયા જ ઉભું રહી જશે? રાજા, ધીરજ રાખો, એક યજ્ઞ કરો, તમારે ત્યાં સંતાન થશે. હવે મહારાજ દશરથે આવું તો કોઈ દી જોયું નહોતું કે દીકરો યજ્ઞ કરવાથી સંતાન થાય, પણ એને ગુરુના વચનોમાં ભરોસો રાખ્યો કે મારા ગુરુ કહે છે કે યજ્ઞ કરતા રીતે સંતાન થશે, તો સંતાન થશે જ. અને એ ગુરુના વાક્ય પર યજ્ઞ કર્યો તો એકના બદલે 4 દીકરાઓ મળ્યા. કેમ? ગુરુના ચરણોમાં, ગુરુના વાક્યમાં ભરોસો રાખ્યો. એટલે વિશ્વાસો ગુરુ વાક્ય શું? જેને જેને ગુરુના વચનોમાં ભરોસો છે, એને આ સંસારમાં સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, માણસને જીવનમાં આગળ વધવું હોય તો સૌથી અગત્યનો ભાવ છે વિનમ્ર ભાવ રાખવો. તમારી પાસે સંપત્તિ થયા પછી, સંપત્તિમાં ખાલી પૈસો સંપત્તિ નથી, તમારી આવડત તમારી સંપત્તિ છે, તમારું રૂપ તમારી સંપત્તિ છે, તમારું જ્ઞાન તમારી સંપત્તિ છે, તમારા સંતાનો તમારી સંપત્તિ છે. આ બધી સંપત્તિ છે. આ સંપત્તિ થયા પછી માણસ વિનમ્ર ભાવે રહેવો જોઈએ, તો સુખી થાય. આ કથા બતાવે છે વિશ્વાસો ગુરુવાક્યેષુ, ગુરુના વાક્યમાં જેને ભરોસો છે એનું કલ્યાણ થાય છે, એનું કાયમના માટે હિત થાય છે.
બીજું વાક્ય છે જેને જીવનનું સ્વસ્મિન દીનત્વ ભાવના, પોતામાં દીન ભાવ રાખો. ગુરુઓની સેવા કરવી, ગુરુઓને પ્રણામ કરવા, વિષય સંગત પ્રશ્નો પૂછવા, અને જે આપણા પ્રશ્નોનો આપણા મનનો સંશય ટાળે છે એને પ્રણામ કરવા, એની સેવા કરવી. તો હનુમાનજી મહારાજમાં આ ગુણ હતો, દીનત્વ ભાવનો. ત્રીજું વાક્ય છે મનોદોષ જયશ્ચેવ. ઘણી વખત લોકોને થતું હશે કે અહીંયા હનુમાનજીની કથા આપણે સાંભળવા બેઠા છીએ, પણ આમાં તો ઓલી લંકામાં કૂદીને જ્ઞાન એ તો કઈ આવતું જ નથી હજી. પણ હું તમને એટલા માટે નથી કહેતો એ વાત, કારણ કે તમને બધાને ખબર છે સમુદ્ર ઓળંગીને ગયા, વચમાં પેલી સુરસા આવી, મોઢું ખોલ્યું તો હનુમાનજી નાના થઈને પેટમાં પાછા આવી ગયા. આ બધી તમને નથી ખબર? ખબર છે ને? પણ મારે તમને જે તમને નથી ખબર એ મારે તમને હનુમાનજીની કથા સાથે દેવું છે, એટલા માટે આ બધી માથાકૂટ ચાલે છે. હું આશા રાખું છું કે તમને સમજાય, કે સમજાય નહીં તો શું કરીએ? મનોદોષ જયશ્ચેવ એટલે આ મારે જે તમને હનુમાનજી સાથે એનાથી દૂર નહીં લઈ જાઉં, તમને હું વિષયાંતર નહીં કરી આવું. એની અંદર રહેલા જે ગુણો છે આપણને ખાલી એટલી ખબર છે કે બલબુદ્ધિ વિદ્યામાં છે, અષ્ટસિદ્ધિ નવનિધિ છે, પણ આ આપણને ક્યાં ખબર હતી કે સૂર્યનારાયણના શબ્દોમાં એને વિશ્વાસો ગુરુ વાક્ય છે, એને ગુરુના વાક્યમાં આટલો ભરોસો હતો, એ આપણને ક્યાં ખબર હતી? એનામાં દિન ભાવ હતો એ ખબર આપણને ખબર નથી. આ બધું જ ગ્રંથોમાં જ્યાં જ્યાં મળી આવ્યું છે એ તમને આપી રહ્યા છે. જે માણસે સિદ્ધિને પ્રાપ્ત કરવી છે, હનુમાનજીને સિદ્ધિ મળ્યાનું કારણ હતું એણે પોતાના મનના દોષ ઉપર વિજય મેળવ્યો છે. મનની પ્રસન્નતા, કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે મનની પ્રસન્નતા અતિ આવશ્યક છે. તમે અહીંયા બેઠા છો, હું હંમેશા કથાઓમાં કહેતો રહું છું કે કથામાં બેસો ત્યારે પ્રસન્ન ચિત્તે બેસવું, એકદમ પ્રફુલ્લિત થઈને બેસવું, આપણા ચહેરા પર હસતું રહેવું. અને બહુ છે ને મોઢા પર દુઃખ દેખાડવું નહીં, કારણ કે દુનિયા દુઃખને જોઈને હસે બહુ. હા, તમારા દુઃખને જોઈને દુનિયા રાજી બહુ થાય. તો કાર્યની સિદ્ધિ માટે મન પ્રસન્ન હોવું જોઈએ. મનથી જ માણસ કાર્યને પાર પણ પામી શકે અને મનથી જ માણસ એ કાર્યમાં અધૂરો પણ રહે, કારણ કે મન જ સાધક પણ છે અને મન બાધક પણ છે. આપણું જ મન પ્રસન્ન ચિત્તે કામ કરશે તો એ સાધક થઈને સાધના થઈ જશે અને કાર્ય સફળ થઈ જશે, પણ આપણું જ મન જો પ્રસન્ન નહીં હોય તો એ બાધક બની જશે. માટે પ્રસન્ન ચિત્તથી માણસ કર્મ કરે. હનુમાનજી સતત પ્રસન્ન રહેતા. કોઈ પણ કાર્યમાં મનની સ્થિરતા આવશ્યક છે. જે પણ કામ કરવા બેઠા છો એ કામમાં તમારું મન સ્થિર થવું અતિ આવશ્યક છે. સૌથી અગત્યની એક વાત કહું, મનની પ્રસન્નતા માટે બાહ્ય કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ એના ઉપર આધારિત નથી. મનની પ્રસન્નતા પોતાના ઉપર આધારિત છે. માણસ પોતે સુખી થાય. બાહ્ય વસ્તુ છે ને તમને ક્ષણિક પ્રસન્નતા આપી શકે છે, પણ તમારી ભીતરની જે પ્રસન્નતા, જે ભીતરની તમને જે આપતી જે આનંદ છે એ સતત તમને આનંદ આપી શકે. બાહ્ય મળતો આનંદ તમને ક્યારેક ક્યારેક એ જ વસ્તુ તમને ક્યારેક દુઃખ પણ આપે,
બાહ્ય વસ્તુ જેટલું તમને આ સુખ આપે છે, એ જ વસ્તુ ક્યારેક ક્યારેક તમને દુઃખ પણ આપી શકે છે. પણ તમારા ભીતરમાંથી ઉઠેલો આનંદ તમને ક્યારેય દુઃખી ન કરી શકે. પણ મારે મૂળ તમને કહેવું છે, મનની પ્રસન્નતા કોઈ બાહ્ય વસ્તુ ઉપર કે કોઈ પરિસ્થિતિ પર આધાર નથી. માણસ પોતાના જાતે સુખી થઈ શકે. માણસનું મન જ પોતાને બંધનમાં નાખે અને માણસનું મન જ પોતાને મુક્ત કરે છે. મન એવં મનુષ્યાણામ કારણમ બંધન મોક્ષ. માણસનું મન જ પોતાને બંધનમાં નાખે. તમે એમ સમજો કે અમે તો બંધનમાં છીએ, અહીંયા તો બંધનમાં છો. તમે સમજો હું તો મુક્ત થઈને આવ્યો છું, તો તમે મુક્ત છો. વિપરીત સ્થિતિ હોય તમારી, અને એ વિપરીત સ્થિતિમાં પણ તમારો મનનો ભાવ જો સ્થાયી હોય તો તમને આ સંસારમાં કોઈ દુઃખી ન કરી શકે. ગમે તેટલું દુઃખ તમારા ઉપર આવે પણ તમને દુઃખી ન કરી શકે કોઈ, જો તમારા મનનો ભાવ જ સ્થાયી હોય તો. મનનો ભાવ જેનો જેનો સ્થાયી છે, જુઓ નરસિંહ મહેતાને, મીરાબાઈને જુઓ, તુકારામજીને જુઓ, જેને મનનો ભાવ જ સ્થાયી છે, જેને બધી વાતમાં સુખને જ અનુભવવું છે. તુકારામજી મહારાજ બરાબર સતના ભગવાનની કથા કરવા ગયા અને ઘરે કોઈ ભક્ત આવીને પૂછ્યું કે છે ભગત તુકારામજી મહારાજ ઘરમાં? તે તુકારામના પત્ની કીધું તુકો ગયો કથા કરવા. તુકારામજી કથા કરી. મંગળોથી યજમાન પરિવારે સત્યનારાયણ ભગવાનની કથા પૂરી કર્યા પછી એને સરસ મજાનો શેરડીનો ભારો આપ્યો. લ્યો મહારાજ, આ શેરડી તમે ઘેર લઈ જાઓ. તુકારામજી મહારાજ તો એટલા વિનમ્ર ભાવવાળા હતા, દયાળુ હતા. જેટલા લોકો રસ્તા મળતા હતા બધાને એક એક હાથો પકડાવતા આવ્યા. ઘરે આવે ત્યાં એક હાથો પડ્યો. પણ ઘટના એ ઘટી હતી કે તુકારામજી ઘરે આવીને પેલા કોઈ ઘરે આવીને કીધું કે આજ તો તમારે લોટરી લાગી. કેમ? અરે મહારાજને કોઈ કે આખો શેરડીનો ભારો દાનમાં આપ્યો છે દક્ષિણામાં. પત્ની તો રાજી રાજી થયા કે શેરડી ખાવું હમણાં બેઠા બેઠા. એમાં બરાબર ઘરે આવ્યા ત્યાં એક શેરડીનો હાથો હતો. પત્ની કે તમને તો આખો ભારો આપ્યો હતો ને? તો કે બધાને આપતો આવ્યો, રસ્તામાં લોકો મળ્યા તો ને બધાને આપતો આવ્યો. અને પત્નીનો મગજ એટલો ક્રોધિત હતા, એ મગજ ગયો અને ઈના એ શેરડીના હાથેથી તુકારામજીને માર્યા. તે શેરડીના હાથના બે ભાગ થઈ ગયા, બે ટુકડા થઈ ગયા. તો એ તો આનંદથી નાચ્યા કે વાહ પ્રભુ વાહ, મને તો ખબર નહોતી આના બે કરીને અમે બે એક એક ખાવ. લ્યો, એક તમે ખાવ, એક હું ખાવ. આવા જેની મનની ભાવની સ્થિતિ છે ને, એને સંસારમાં કોઈ દુઃખી ન કરી શકે. વાલા ભક્તજનો, આ વાત આપણું મન જ આપણને સુખ આપે છે, આપણું મન જ આપણને દુઃખ આપે છે. કારણ કે મન સંકલ્પ અને વિકલ્પ કર્યા કરે છે બહુ. તમે જોજો, તમે એક કામ કરવા બેસો ને ત્યાં તમને કેટલાય વિકલ્પ હામાં આવે.